શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ. મિત્રો, અત્યાર સુધી આપે ત્રીજા અધ્યાયના 19 શ્લોક સુધી વિગતવાર સમજૂતી સાંભળી છે. કર્મયોગ દ્વારા આપણું જીવન આપણે કેવી રીતે જીવવું જોઈએ, બહુ જ સુંદર રીતે કૃષ્ણ ભગવાને માર્ગદર્શન આપ્યું છે. તો શ્લોક વિગતે સમજીએ. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી શકાય એ ઉદાહરણ સહિત ભગવાને આપણને સમજાવ્યું છે. તો પ્રથમ આપણે શ્લોક 20 નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. કર્મણેવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ લોકસંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. અર્થાત રાજા જનક જેવા અનેક માણસો પણ કર્મ દ્વારા પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે. એટલા માટે લોક સંગ્રહને દેખીને પણ તું નિષ્કામ ભાવથી કર્મ કરવાને યોગ્ય છે. અહીં કૃષ્ણ ભગવાન અર્જુનને એવું કહે છે કે લોક સંગ્રહને દેખીને, એટલે કે બીજા લોકોનું જોઈને નિષ્કામ ભાવથી તું કર્મ કર. કારણ કે અર્જુન એ યુદ્ધથી વિમુખ થઈ રહ્યા છે, પોતાનું કર્તવ્ય કર્મથી દૂર જઈ રહ્યા છે. તો ભગવાન અહીં રાજા જનક, મનુ, સૂર્ય એવા મહાન તપસ્વી લોકોના ઉદાહરણ આપીને સમજાવે છે કે લોકો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે અને તું નિષ્કામ ભાવથી કર્મ કરવાને યોગ્ય છે. 19મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે જો તું આસક્તિ રહિત થઈને કર્તવ્ય કર્મ કરીશ તો તને પરમ તત્વની પ્રાપ્તિ થશે. જનક રાજા જેવા મહાપુરુષો કર્મથી જ સિદ્ધિને પામ્યા હતા. જનક રાજાએ ગૃહસ્થાશ્રમમાં રહી નિષ્કામ કર્મ કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી હતી. એવી જ રીતે અન્ય રાજાઓ સૂર્ય, વૈવસ્તવ, મનુ એ રાજાઓએ પણ ગૃહસ્થાશ્રમમાં રહીને પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી હતી. આમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવા માટે વિવિધ રાજાઓના ઉદાહરણ આપી પ્રેરણા આપી રહ્યા છે. શરીર, ઇન્દ્રિયો, મન એને સંસારની સેવામાં લગાડવામાં આવે, પોતાના માટે નહીં પરંતુ સંસાર માટે કર્મ કરવામાં આવે તો એ આસક્તિ રહિત થઈ જાય છે અને પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. આજના યુગમાં બિલકુલ સરળ રીતે પરમ સિદ્ધિને પામવા માટેનું કોઈ સાધન છે તો એ કર્મયોગ જ છે. તો કૃષ્ણ ભગવાન કહે છે કે આ કળિયુગની અંદર, આજના યુગમાં આપણને સતયુગમાં ભગવાને જે કહેલું એનું માર્ગદર્શન કળિયુગમાં મળી રહ્યું છે કે જો સરળ રીતે પરમ સિદ્ધિને પામવું હોય, પરમાત્માને પામવું હોય તો બીજા માટે કર્મ કર. અર્જુન કર્તવ્ય કર્મથી વિમુખ થઈ રહ્યા છે. ક્ષત્રિય હોવા છતાં યુદ્ધ કરવાની ના પાડે છે. ક્ષત્રિય માટે કર્તવ્ય કર્મ કરવું એ એની ફરજ બને છે. અર્જુન કૃષ્ણ ભગવાનને એવું કહી રહ્યા છે કે જો કર્મયોગ કરતા જ્ઞાનયોગ મોટો હોય તો પછી મને યુદ્ધ કરાવીને આ ઘોર કર્મયોગમાં શા માટે ધકેલો છે? અહીં અર્જુન કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરી રહ્યા છે કે અગાઉના શ્લોકમાં તમે કહ્યું કે કર્મયોગ કરતા જ્ઞાનયોગ મોટો છે,
તો પછી મને કર્મયોગના યુદ્ધરૂપી ઘોર પાપમાં શા માટે ધકેલી રહ્યા છો? ત્યારે ભગવાન જનક રાજા જેવા રાજાઓના ઉદાહરણ આપે છે કે કર્મયોગથી જ પરમ સિદ્ધ પ્રાપ્ત થઈ શકે છે અને તમે કર્મયોગ કરવાને યોગ્ય છો. આપણે કોઈ નેતાને મળવું હોય, કોઈ ઉચ્ચ અધિકારીને મળવું હોય, કોઈ અભિનેતાને મળવું હોય તો કેટલું કર્મ કરવું પડે, કેટલી મહેનત કરવી પડે, કોઈની ઓળખાણ શોધવી પડે, સારી સારી કામગીરી કરવી પડે, ત્યારે આપણે એની નજીક પહોંચી શકીએ અને મળી શકીએ. જ્યારે અહીં તો ભગવાનને મળવાની વાત છે, તો મનુષ્ય સતત આસક્તિ રહિત કર્મ કરવાની જરૂર છે. ભગવાન કહે છે કે એવા ઘણા લોકો સામાન્ય માણસો માટે પ્રેરણારૂપ બને છે. આપણે કેટલાક ઉદાહરણો જોઈએ તો આજથી 90 વર્ષ પહેલાના સમયને યાદ કરીએ તો આપણી આઝાદીમાં ઘણા બધા ફ્રીડમ ફાઇટરે ઘણું સારું કર્તવ્ય કર્મ કર્યું છે, જે આપણા માટે પ્રેરણારૂપ છે. એ લોકોએ લોકો માટે, આપણા માટે, આપણી આઝાદી માટે કામ કર્યું છે. દાખલા તરીકે મહાત્મા ગાંધી, તાત્યા ટોપે, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, આ લોકોએ સમાજના લોકોને આઝાદી અપાવવા, આપણા માટે, બીજા લોકો માટે કર્તવ્ય કર્મ કર્યું છે. અને આવા તો ઘણા બધા લોકો છે જેને યાદ કરવા જઈએ તો એના નામ જ પૂરા ના થાય. આવા લોકો આપણા માટે પ્રેરણારૂપ છે. કોઈ પણ મનુષ્યનું જીવન બીજાઓની સહાય વિના ચાલી શકતું નથી. આપણને આ શરીર એ માતા પિતા દ્વારા મળ્યું છે. વિદ્યા, જ્ઞાન, યોગ, શિક્ષણ વગેરે આપણને ગુરુજનો મારફતે મળે છે. તો ગુરુજન આપણા માટે કર્તવ્ય કર્મ કરે છે. માતા પિતા આપણને શરીર આપ્યું છે, તો આપણું કર્તવ્ય બને છે કે માતા પિતાની સેવા કરીએ, ગુરુજનોની સેવા કરીએ, એમને મદદરૂપ થઈએ. આપણે જે અન્ન ખાઈએ છીએ એ પણ બીજાઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું છે. તો અન્ન ઉત્પન્ન કરનારા ખેડૂત મિત્રોને પણ આપણે મદદરૂપ થઈએ. આપણે જે વસ્ત્રો પહેરીએ છીએ તો એ પણ બીજા દ્વારા બનાવેલા હોય છે. તો જો બધા લોકો આપણા માટે કામ કરતા હોય, આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તો આપણે તો બનાવી જ નથી, તો આપણે પણ બીજા માટે કંઈક કરવું જોઈએ, પરંતુ એ આસક્તિ રહિત હોવું જોઈએ. આપણે જે મકાનમાં રહીએ છીએ તો એનું નિર્માણ પણ બીજાઓ દ્વારા કરવામાં આવેલું હોય છે. આપણે જે રસ્તા ઉપર ચાલીએ છીએ એ રસ્તા પણ બીજા લોકો દ્વારા બનાવવામાં આવેલા હોય છે. આ રીતે પ્રત્યેક મનુષ્યનું જીવન નિર્વાહ બીજાઓના ઉપર આશ્રિત છે. આથી દરેક મનુષ્ય ઉપર બીજાઓનું ઋણ છે, જેને એ ઋણ ઉતારવા માટે યથાશક્તિ બીજાઓની નિસ્વાર્થ ભાવે સેવા કરવી જરૂરી છે. પોતાનું શરીર પણ પોતાનું નથી. આપણા ઉપર સંસારિક પદાર્થો કિંચિત માત્ર પણ આપણા નથી. તો પોતાના માટે સાંસારિક પદાર્થો ન માનવાથી મનુષ્ય ઋણ મુક્ત થઈ જાય છે. તો અહીં કૃષ્ણ ભગવાન કહે છે કે નિસ્વાર્થ ભાવે નિષ્કામ કર્મ કરો. કર્મનું ફળ તમને મળવાનું છે, પણ તમે બીજાની સેવા માટે કર્મ કરો તો ઋણ મુક્ત થવાશે. ટૂંકમાં આસક્તિ છે તો ઋણ ઊભું થાય છે. આસક્તિ રહિત કર્મ કરીએ છીએ તો ઋણ મુક્ત થવાશે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.